અઠવાડિયા પછી મા બાપે બધી તપાસ કરી. એમને એક જ દીકરી હતી, જમાઈ હતા, બધા એના દ્વારા તપાસ કરી. અમદાવાદમાં વાડજ વિસ્તારમાં રહે, ત્યાંથી આજુબાજુમાં તપાસ કરી. મા બાપ બહુ રડ્યા. છોકરાને કે બેટા ત્યાં તપાસ નથી કરી, પણ અમે તપાસ કરી. બેટા 100 જણને અમે પૂછ્યું, એના મા બાપ કેરેક્ટર લેસ છે, ચારિત્રહીન છે. એની 2 બહેનો છે એ રખડેલ છે, એનો ભાઈ રખડેલ છે. આ નાની સૌથી નાની બહેન છે. અમે આજુબાજુમાં તપાસ કરી, અમને સાંભળવા મળ્યું છે કે તારા જેવા 25 છોકરાની જોડે ફરે છે ને રખડે છે. આપણા ઘરમાં પાત્ર ના ચાલે. બેટા ન લવાયા. કોણ છીએ આપણે? કોના છીએ આપણે? છોકરાએ શું કીધું સાંભળજો. છોકરો એની મમ્મીને ને એના પપ્પાને એમ કહે છે કે હું તમને છોડી શકીશ, હું મારી મિલકત નથી જોતી, મિલકત છોડી શકીશ, સત્સંગ છોડી દઈશ, પણ એને નહીં છોડ્યું. છેલ્લા શબ્દો કહી દીધા. એની માને એટેક આવી ગયો, એની મમ્મીને એટેક આવી ગયો. સ્ટર્લિંગમાં દાખલ કર્યા. 1.5 મહિનો આરામ કરવો પડ્યો. 2 લાખનો ખર્ચો થયો. ઘેર આવીને ફરીથી વાત ઉચ્ચારી, બેટા તું સમજને, કોઈ સંજોગમાં હું નહીં છોડું, જે મેં નક્કી કર્યું છે એમ જ છે. મા બાપ દુઃખી થઈ ગયા. એની બેન, એના બનેવી, એના હગા, એના મામા, ફુવા, માસી બધા સમજાવે. કોઈ રીતે પેલો છોકરો એકનો 2 ન થાય. એટલું નહીં, વોર્નિંગ આપી દીધી. હું 8 દિવસની વોર્નિંગ આપું છું. 8મે દિવસે સોમવારે જો મને રાત સુધી રાહ જોઈશ, જો તમે રાજી ખુશીથી આ નહીં પાડો, તો મંગળવારે અમે બંને જણા ભાગી જઈશું, કોર્ટ મેરેજ કરી લઈશું, અને અમારે સંપત્તિ નથી જોતી ને ઘરે નથી જોતું ને સત્સંગે નથી જોતું. આ તમને 8 દિવસની મુદત આપું છું. રોજ પાછો કે જો આજે બુધવાર થયો, આજે ગુરુવાર થયો, આજે શુક્રવાર થયો, માનવાની કોઈ તૈયારી નહીં. શુક્રવારે સાંજે પેલા બિચારા રડતા રડતા એના બાપા અને એમના જમાઈ મારી પાસે આવ્યા ધામ ઉપર. બિચારા બહુ રડ્યા. મને કે સ્વામી આજ સુધી તમને અમે વાત નથી કરી, અમારી વ્યવહારિક વાત સંતોને શું કરવાની હોય? સ્વામી અમે સકામ નથી થવું, પણ સ્વામી કોઈ ઉપાય નથી, બધા અજમાઈ જોયા. સ્વામી એટલું બધું ખરાબ પાત્ર છે ને અમારા ઘરમાં ન લવાય. સ્વામી આપ કહો તો માને એમ છે, બાકી કોઈનું નહીં માને. મને બહુ દુઃખ થયું એટલા માટે કે નાનપણથી જે છોકરો અમારા ખોળામાં મોટો થયો છે અને ઉછરીને અમે એને કેટલા લાડકોડથી એને સંસ્કાર આપ્યા છે, સત્સંગ કરાયો છે, અને એની આ સ્થિતિ. હું બહુ દુઃખી થઈ ગયો. ચિંતા ના કરશો, મહારાજના કેસ સોંપીએ આપણે, તાર્યું એમનું થશે. મને એનો ફોન નંબર આપે. તમે ગયો ઘેર જઈને ત્યાંથી હોઈ જાઓ. હું પ્રયત્ન કરું છું પૂરો. મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ આપ ભેગા પડજો, બાકી કંટ્રોલ બહારની પરિસ્થિતિ છે, આપ ભેગા પડજો. એને સાંજે મેં 8 વાગે ફોન કર્યો. દયાળુ જય સ્વામી, આટલું કહ્યું ને એટલે અવાજ ઓળખી ગયો. મને કે સ્વામી શ્રી તમે ફોન કર્યો? હા દયાળુ તો ઓળખી ગયો. કે સ્વામી ઓળખું જ ને, તમે તમારો અવાજ ના ઓળખો? કે સ્વામી તમે મને ફોન કર્યો? મેં કીધું હા કર્યો. બોલો બોલો સ્વામી શું આજ્ઞા છે? મેં કીધું આપણે મળવું છે અડધો કલાક માટે. મને કે સ્વામી 2 દાડા જવા દો, હું હમણાં જરા બિઝી છું, બુધવારે આપણે મળીએ. બુધવારે કેમ? બુધવારે સમજી ગયા ને પહેલા? બુધવારે કેમ? કે બુધવારે નહીં, આજે શુક્રવાર છે, આજે રાતે તને અનુકૂળ ના હોય, તને ટાઈમ સેટ ના થતો હોય, તને અત્યારે છું ક્યાં? તો કે છું તો અમદાવાદમાં છે. બોલો હું તું કહે ત્યાં હું આવવા તૈયાર છું. તારા ઘેર કે તો ઘેર, તું જે જગ્યાએ કહેતો તું કહે, કોઈ ગાર્ડનમાં તો ગાર્ડનમાં, તું કહે ત્યાં હું આવીશ. તું કે એટલા વાગે, રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે, 3 વાગે, બોલ, પણ આપણે આજે મળવું છે. મને કે સ્વામી આટલું બધું અર્જન્ટ કોઈ કામ છે? મેં કીધું અર્જન્ટ કામ છે. મને કે સ્વામી તમે મને મળવા આવો એ શોભતું હશે? મેં કીધું તો તું મળવાય, તને એવું લાગે તો ના શોભે, તું મળવાય. મને કે સ્વામી હું રાતે 12, 12:30 આવું ચાલે? મેં કીધું ચાલે. 12:30, 1 વાગે તું કે એટલા વાગે, હું રાહ જોઉં તારી બસ. મને કે સ્વામી મારા પપ્પા તમારી જોડે આવી ગયા લાગે છે, મને ખબર પડી ગઈ કે તમારે શું કામ છે. કઈ વાંધો નહીં, ખબર પડી ગઈ, ખબર સાથે આવજે. હવે તને ખબર તો પડી જ ગઈ છે, એની સાથે આવજે, તૈયારી સાથે આવજે. રાત્રે 12:30 વાગે આવ્યો. હું એની રાહ જોઈને બેઠેલો.
સેવકના આસને ઉપર આવ્યો, પહેણું ખોલ્યું, દંડવત કરીને અમે બેઠો. કપાળમાં ચાંદલોય જતો રહેલો, બધું જતું રહેલું. મેં તેને ઘણા સમયે જોયો. પૂનમે જતા હોય ક્યાંક દૂરથી નજર પડી હોય, બાકી નજીક બેસવાનો અવસર મને 4 વર્ષે મળ્યો એની જોડે. સામે જેવો બેઠો ને તો સેવક બોલી શકે એવી પોઝિશનમાં જ નહોતું. મારી આંખમાં દડ આંસુ પડી ગયા એની સામું જોઈ. અને જ્યાં એણે આંસુ જોયા ને, ઊભો થઈને ખોળા માથું મૂકીને ધ્રુસકે રડી પડ્યો. ધ્રુસકે રડી. સ્વામી બોલતો જાય, રડતો જાય ને બોલે, સ્વામી હું બધાના આંસુ જોઈ શકીશ, તમારી આંખમાં આંસુ નહીં જોઈ શકું. સ્વામી આપ જે આજ્ઞા કરવી એ કરો, હું તમારી આજ્ઞા સ્વીકારવા તૈયાર છું, પણ સ્વામી આપની આંખમાં આંસુ ના જોઈએ. અમારા ગાતડિયાથી મેં આંસુ છે 10 મિનિટ સુધી રોવાઈ દીધો. એમ કે સ્વામી આજ્ઞા કરો. કે તમારી આજ્ઞા છે, જો સાંભળ કે તારી આખી જિંદગી ખતમ થઈ જશે. મહેરબાની કરીને આ પાત્રને તો ભૂલી જાય. જિંદગીમાં હમું નહીં જોવાનું, આ પાત્રને ભૂલી જાય. એમ કે સ્વામી મંજૂર છે, અત્યારે જ હું મગજમાંથી કાઢી નાખું છું આ પાત્ર. બસ સ્વામી આપ રાજી ને? તો રાજી. મને કે સ્વામી 10 દિવસની મુદત આપો, 10 દિવસમાં જે અમારા કોરેસ્પોન્ડન્સ કે જે કંઈ આગળ વધી ગયા હોય બધું હું વાઇન્ડ અપ કરી લઉં. 11મે દિવસે હું કદી પણ જીવનમાં નહીં મળું. મંજૂર? પ્રોમિસ કર. પ્રોમિસ કરી. અત્યારે તારા પપ્પા મમ્મીને તારી બેનને ત્રણેયને ફોન કર મારી હાજરી, કે આપ નિશ્ચિંત થઈ જાઓ. સ્વામીને મેં પ્રોમિસ કરી છે કે આ પાત્ર સામે હું નજર નહીં કરું ક્યારેય પણ, આટલું કહી દે. એના પપ્પા અને મમ્મીને ત્યાં કેટલા હરખાતા હશે. મુક તો એ પાત્ર છૂટી ગયું. આજે એના ઘેર દીકરાઓ છે, બાળકો છે, સત્સંગી દીકરી ઘરમાં આવી છે, આજે સત્સંગનો થાંભલો છે અને લાખો કરોડોની સેવા કરે છે, અને તમારી આમ આગળ આવીને બેસે છે. આપ સૌને મારે એક જ પ્રશ્ન પૂછવો છે. હું તો આ બધું આખી રિવર્સ પરિસ્થિતિ થઈ ગયેલી, એ જે રાઈટ પોઝિશન ઉપર ગયું એનું કારણ શું કહેશો? કયું કારણ? એને આત્મબુદ્ધિ નથી અમારી સાથે, પણ હેત તો હતું. નાનપણથી હેત હતું, મહિમા હતો. એને એટલી ખબર હતી કે સ્વામી બોલે છે એટલે મહારાજ બોલે છે, એને વચન ના લોપ્યું. બોલો, આ હેત કામ કરી જાય. મુક તો આજે જો એને હેત ન કર્યું હોત સંત સાથે તો ક્યાં હોત? એ ક્યાં હોત? એનો પરિવાર ક્યાં હોત? કલ્પના કરો ક્યાં હોત? શું જરૂર છે સંતો સાથે હેત કરવાની? વિનંતી સાથે કહું છું, મુક્તો એવું હેત કરજો કે જેનું વચન મનાય, એમની આજ્ઞા મનાય. એ રોકી ટોકી શકે આપણને, એનું નામ જ હેત કહેવાય. મોટા પુરુષ સાથે ડાયરેક્ટ હેત કરવામાં મુક્તો આપણી કેપેસિટી નથી ઘણી વખત. જેમ તમે જોજો, ગામડામાં પહેલાં લાઇટોનો, અત્યારે તે ગામડામાં એક લાઇટનો એક સરખો કરંટ ના આવતો હોય, પેલો પ્લસ માઇનસ થતું હોય, વેરિએશન બહુ રહેતું હોય. તો પેલા ખબર ફ્રીજ ઉપર ને પેલા સ્ટેબિલાઇઝર મુકાતું. શાના માટે? પહેલાં કે પેલા પાવરને એક હમટો પાવર આવી જાય, ઉડાડી દે, પેલું સ્ટેબિલાઇઝર ઉડી જાય, કે પેલું શું કહેવાય અંદરની કોમ્પ્રેસર ઉડાડી દે. અને એ ના થાય એટલે વચ્ચે પેલું સ્ટેબિલાઇઝર મૂકવામાં આવે છે. મુક્તો આ સંતો છે ને, એ ભગવાનની વચ્ચે, મહારાજ વચ્ચે, મોટા પુરુષ વચ્ચે ને આપણી વચ્ચેનું સ્ટેબિલાઇઝર છે. મુક્તો સ્ટેબિલાઇઝર છે. એટલે વિનંતી કરીએ છીએ કે ભલા થઈને કોક સંતની સાથે હેત કરજો. મુક્તો અને પ્રીતિ તો ભલે આત્મબુદ્ધિ મોટા પુરુષ સાથે કરવાની છે, પરંતુ એ હેત અને પ્રીતિ હશે તો જ એનો પક્ષ રહેશે, તો જ એમની સાથે જીવ જોડાશે. આપણને ટાણે મુક્તો આ લાઈન બ્રેક મારીને પાછા લાવશે. એટલું જ નહીં, મુક્તો હેત શું કરાવે છે? ભગવાનને સંત સાથેનું હેત ક્યાં લઈ જાય? એક વખત બીના એવી બની કે રઘુવીરજી મહારાજ વડતાલથી ગઢપુર આવેલા, અને ગઢપુરમાં રઘુવીરજી મહારાજને પેટમાં રાતે દુખાવો પડ્યો. એક ભગવદાનંદ સ્વામી, ભગવાનાનંદ સ્વામી હતા, ને વૈદું જાણતા, નાડ જોતા. અને એમણે નાડ જોઈને કહ્યું કે એમને એક હરડે જો આપવામાં આવે, આખી હરડે, અને હરડેને જરા આમ કૂચા કરીને કટકા ચાવી જાય ને તો એમને ગેસ નીકળી જાય અને પેટ સાફ થઈ જાય, તો આ દુખાવો મટી જાય.
હવે રાતના 12 વાગેલા. પૂછ્યું ભાઈ હરડે મળે ક્યાં? તો કે હેમા વાણિયાની એક જ દુકાન છે કે ત્યાં હરડે મળે, બીજા ગામમાં કોઈને ત્યાં હરડે મળે જ નહીં. હવે ઘર દુકાન ભેગું, આગળ દુકાન ને વાંહે ઘર. સંતો ગયા, જઈને હરિભક્તોને સંતો જઈને બાયણું કકડાવેલા. એમાં અરે એ ભાઈ હેમા શેઠ. એટલે હેમા શેઠ કોણ છો? તો કે સ્વામિનારાયણના સંતો. અરે જાઓ બાવલાઓ કે કેમ આવ્યા છો? અરે ભાઈ આ હરડે લેવી છે કે અમારા આચાર્યમાં. અરે મરી જાય તો નહીં આપું, કે ભલે મરી જાય નહીં આપું. સ્વામિનારાયણના સાધુને આપતો હોઈશ કે તમારા માટે ઊંઘ બગાડીને દુકાન ઉગાડું કે? સંતો જાણતા હતા કે લોભી પ્રકૃતિનો છે. એટલે સંતોએ શું કીધું ખબર છે? સંતો કે એમાં 1 આનાના 4 આના આપશો. ખોલ, 1 આનાની જો કિંમત હોય તો એના બદલે 4 ગણા આપશું, 4 આના આપશું, પણ તું ખોલીને હેડ્યા. અરે 4 રૂપિયા આપો ને તો નહીં આપું, જાઓ હોઈ જાઓ કે. બોલો, સંતોએ આવીને કહ્યું. બ્રહ્માનંદ સ્વામી કોકે કીધું બ્રહ્માનંદ સ્વામી જાય તો મળશે. એને બ્રહ્માનંદ સ્વામીનો મહિમા છે, એમની સાથે હેત છે. બ્રહ્માનંદ સ્વામી હુતાતા ઉઠાડ્યા. બ્રહ્માનંદ સ્વામીને ઉઠાડીને કહ્યું સ્વામી આપ જ જાઓ, તારા ગુરુજી મહારાજને તકલીફ છે. બ્રહ્માનંદ સ્વામી 2 સંતો ગયા, જઈને બાયણું કકડાયું. અરે પાછા સાધુ મંડી આવ્યા કે અરે હું બ્રહ્માનંદ બોલું છું. બ્રહ્માનંદ સ્વામી ભાઈ એકદમ બાયણું ખોલ્યું, પગમાં પડી ગયો. ઓ સ્વામી તમે ક્યાં આવ્યા? વિશાળ તમે આવ્યા, અમારે આપવી જ પડશે. કે સ્વામી કે બોલ કેટલા લેવાના? અરે તમે આવ્યા ને પૈસા લેવાતા હશે. આના કરતાં પહેલાં આવીને 4 આના લીધા હોત તો. તમે આયા ને પૈસા લેવાતા હશે. સ્વામીને પૈસા ના લીધા, મફત પેલી હરડે આપી. અને સ્વામી બોલી ગયા. સ્વામી કે જાય એમાં ત્યાં અમારી સાથે હેત કર્યું છે. ભલે બધાય સાધુનો ત્યાં અવગુણ લીધો, પણ મારી સાથે ત્યાં હેત કર્યું છે. ટાણું આવશે ત્યારે સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તને તેડવા આવશું. એક સાચા સંત સાથે હેત કર્યું, તને તેડવા આવશું. તો બ્રહ્માનંદ સ્વામી હવે આનો કાળ સમય આવ્યો. હેમા વાણિયાનો જમના દૂતો, કારણ કે મહારાજને ગાળ્યો બહુ દીધેલી, જમના દૂતો એને પાડા ઉપર બેસીને તેડવા આવ્યા. અને વિકરાળ સ્વરૂપે જોયા એટલે માંડી બૂમો પાડવા. એટલે આ જમના દૂતો આવ્યા છે, રાક્ષસ જેવા છે, મને લેવા આવ્યા છે, બચાવો બચાવો બચાવો. પણ એમાં બ્રહ્માનંદ સ્વામી યાદ આવી ગયા. એ બ્રહ્માનંદ સ્વામી તમે મને કીધું તું કે હું તને લેવા આવીશ. ભાઈ એ સ્વામી તમે ક્યાંય ગયા? આમ કહીને જ્યાં બૂમ પાડીને ત્યાં બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સામે આવીને ઉભા રહ્યા. બ્રહ્માનંદ સ્વામી કે પતી ગયું, તું સલામત છે, ચિંતા ના કરીશ. અને એક હાકોટો માર્યો. પેલા જમના દૂતો પાડા ઉપર બેન ભાગ્યા, તે એમનું છાપરું તૂટી ગયું અને બાયણું તૂટી ગયું. સમજ્યા? એ નિશાની સાથે અંદર ભાગ્યા. સ્વામી કહે છે ચાલ બધાને કે મને મેં એક હૈડે આપી હતી, મને બ્રહ્માનંદ સ્વામી સાથે એક સંત સાથે હેત હતું, તો હવે મને તેડવા આવ્યા છે, હું જઉં છું અક્ષરધામમાં. બધાને કે પછી અમે તને ઉપાડી લઈએ. અને મહારાજે એને મૂર્તિના સુખમાં લઈ લીધો. મૂકતો પણ એક હેત, કોક સંત સાથે હેત હતું. વિનંતી કરું છું આપને, એવું કોઈક હેત કરજો. અને હેત કોને કહેવાય એની વાત આપણે જરા મહારાજના વચનમાં સાંભળવી છે. જરા ધ્યાનથી સાંભળજો. પહેલાં મહારાજ શું કહેવા માગે છે. સ્વામિનારાયણ ભગવાન હેત કર્યું કોને કહે છે એની નિશાની આપી છો. આપણે મહારાજના શબ્દોથી સમજવું છે. પહેલું સંતનો મહિમા કીધો છે મહારાજે. જેતલપુરનું 4થું વચનામૃત. જેતલપુરનું 4થું વચનામૃત. બોલો જોઈએ બધા, કયું વચનામૃત? મહારાજ શું કહે સાંભળજો. સ્વામિનારાયણ હરે અને હે સંતો, તમ જેવા સર્વોપરી ઉપાસના અને ધર્મ નિયમે યુક્ત સંતો, તેની વાત તો નોખી છે. આ શ્રીજી મહારાજના શબ્દો છો, એની વાત તો નોખી છે. પછી મહારાજ બોલ્યા છે તે કહીએ છીએ જે હે સંતો તમને કોઈ ભાવે કરીને જમાડે. પહેલું હેડિંગ શું માર્યું? કેવા સંતની વાત કરી? સર્વોપરી ઉપાસના અને પંચવર્તમાને યુક્ત એવા સંતની વાત નોખી છે. આપણને એવા સંતો હોદવાના છે કે મળ્યા છે? આ એક સાધુ એવા છે, એમાં રંચ માત્ર ફેર ના સમજશો. અને ના હોય તો અહીં હોય જ નહીં. એ છે એટલે જ અહીં છે. મુક્તો માટે તે કહીએ છીએ જે તમને કોઈક ભાવે કરીને જમાડે. એ સંતો તમને કોઈ ભાવે કરીને જમાડે, તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય. પુણ્ય થાય એટલે રાજીપો થાય. કરોડો યજ્ઞનો રાજીપો મળે.
તમને કોઈ ભાવે કરીને પ્રેમથી જમાડે. આ તમે બધા રસોઈઓ આપો છો, સંતોને જમાડો છો, વસ્તુ લઈ આપો છો, અલેખ્ય નથી હો. એમ ના સમજશો કે બધું અલેખ્ય છે. કેરીઓના ઢગલા લઈ આપો ને કરી આપો ને ધન્યવાદ છે હરિભક્તો તમને. તમારી સેવા જોઈને હમણાં ઘણી વખત અમારો મસ્તક નમી જાય. ધન્યવાદ છે. સંતોને પોતાના માન્યા છે અને એટલે સેવાઓ કરતા હો છો. પણ મહારાજ એમ કહે છે કે નકામું નથી. એ સંતોને અર્થે મહારાજ કે કોઈક ભાવે કરીને જમાડે તેને કોટી યજ્ઞનું પુણ્ય થાય અથવા એટલે કે રાજીપો મળે. પછી શું કહે છે મહારાજ, ધ્યાનથી સાંભળજો. અને અંતે જરૂર મોક્ષને પામે છે. એક નાનકડી સેવા થઈ ગઈ હોય ને, એક નહીં, આવા સત્સંગમાં હજારો પ્રસંગો તમે જોયા છે ને અમે જોયા છે. અમે કાયમ કહીએ જ ખબર છે, અમે ધોળકાની બાજુમાં સાંકોદરા ગયેલા 1984માં. બાપજીનું 2 જ સંત હતા. એક હરિભક્તે બિચારા એક આ મુઠ્ઠી ભરીને ચોખા લઈ આવેલો, મુઠ્ઠી ભરીને. સ્વામી હું ગરીબ છું, હું રસોઈ આપી શકું એમ નથી, મારી પર દયા કરો. ખીચડીમાં અમે ચોખા નાખ્યા. બાપજી જમવા બેઠા ને સેવકે કહ્યું, બાપજી એને એક મુઠ્ઠી ચોખા આપ્યા છે. અને બાપજી બોલી ગયા, મગનભાઈને દેહાંત સમયે સ્વામિનારાયણ ભગવાનને લઈને આપણે તેડવા આવશું. કંઠી નથી બાંધી હો એમણે, સત્સંગી નહોતા. અને મુક્તો જ્યારે એમનો અંતકાળ સમય આવ્યો 3 મહિના પછી, એમની સામે ઘનશ્યામભાઈ ઠક્કર હતા, ઘરની સામે રહેતા હતા. અને ઘનશ્યામભાઈને રાતના 11 વાગેલા અને બૂમ પાડી એકદમ આ મગનભાઈ વાળંદે, એમની લગભગ 70-72 કે હે ઘનશ્યામભાઈ, એટલે હે ઘનશ્યામભાઈ, આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, સંતો આવ્યા છે, હાથમાં ચોખાનું તાણું ભરીને આવ્યા છે અને મને કહે છે કે હેડો અક્ષરધામમાં હું જઉં છું, ભગવાનના ધામમાં જઉં છું. બોલો, આ મહારાજે કીધું કે એવા સંતને કોઈ ભાવે કરીને જમાડે એને જરૂર એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ સંતનો મહિમા કોને કહેવાય સાંભળજો. મહિમાથી સેવા કરો. પૂનમે અમારે આવું જ બન્યું. બિચારા એક ગરીબ માણસ બોલે એક આવડી પ્લાસ્ટિકની કોથળીમાં 100 ગ્રામ ચોખા લઈને આવ્યા હતા. દર્શન કરવા આવ્યા ને લાઈનમાં, મને ચોખા આપ્યા. એમ કે સ્વામી હું ગરીબ છું, રસોઈ આપી શકું એમ નથી, આ મારી રસોઈ. બોલો, સેવક એ વખતે એટલો રાજી થઈ ગયો, ધન્ય છે. મહારાજને તરત જ એ વખતે બે ધૂન કરી એમના દેખતા હાથ ઝાલીને કીધું કે જો બાપજીનું હું વાત કરીશ, સ્વામિનારાયણ ભગવાન સંતો તમને તેડવા આવશે, ચિંતા ના કરશો. મહારાજ 2-4 દિવસ પહેલાની વાત છે. સંતોને મેં કહ્યું કે સંતો લેવા ચોખા લઈ જાઓ, રસોઈમાં આજ ભાત કે ખીચડી બનાવો ને એમાં મહારાજના થાળમાં વાપરજો. તો એને કેટલા ભાવથી કેમ બીજે ના આપ્યા પાડોશીને ત્યાં, અને સંતોને આપ્યા એને. સંત મહિમા એટલે મહારાજ બોલ્યા છો, અને તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે. જો આ ચરણ સ્પર્શનો મહિમા સમજો, હે સંતો તમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામી જશે. બોલો, કરોડો જન્મના પાપ નાશ પામી જાય. મુક્તો આ સંતના ચરણ સ્પર્શ ક્યાંથી? આ કરોડોના જન્મ મરણના ફેરા ટાળવાનો પ્રોજેક્ટ છે. અને એને એમ થાય કે સાધુ લઈ લે, સાધુ લઈ લે, છોકરાઓને લઈ લે, છોકરાઓને લઈને અહીંયા કંઈ કમાણી કરવા નથી લેતા, અનંતના કલ્યાણ કરવા માટે આ સાધુ થાય છે ભાઈ. હા, અને મહારાજે કહ્યું છે આથી આગળ, મહારાજે કહ્યું છે, મહારાજ કે જેના કુળમાંથી એક સાધુ થાય એની 71 પર્યા શબ્દ વાપર્યો છે, એના 71 પર્યાને અમે અક્ષરધામમાં લઈ લઈએ છીએ. આ સેવકે આ વખતે સભામાં વાત કરી કે ભાઈ મહારાજે વતનામૃતમાં લખ્યું છે પ્રથમના 75માં કે 71 પર્યાને મહારાજ ધામમાં લઈ લે છે. અને આવો જ્યાં શબ્દ વાપર્યો ને ત્યાં બાપજી તરત કે લાય મારી જોડે માઇક લાય, તું લોભિયો છો કે બાપજી કે માઇક મારી જોડે લાય, તું લોભિયો છો. મેં કીધું શું બાપા લોભ કર્યો? તો કે લાય મારી જોડે લાય. મને કહે 71 નહીં, 71 પુરુષના ને 71 એની બઈના, એમ કહીને 142 પર્યાના ધામમાં લઈ જાય કે. હવે એ કદાચ વ્યવહારમાં રહ્યા, ગ્રહસ્થમ રહ્યા, હું એ જવા મારશે કહો. હા, એનું કલ્યાણ ઉધારે પડી જાય જો સંતોનો સમાગમ ના રહેતો અને જોગ ના રહેતો. હા, બાળકો સાંભળો છો? હા, બાળકોના વાલીઓ સાંભળો છો? આ સંકલ્પ રાખજો, કરોડોના કલ્યાણ કરવાનો સંકલ્પ રાખજો. આ માર્ગ કંઈ નાનો સૂનો માર્ગ નથી પહેલા. કદાચ તમે એન્જિનિયર થયા, ડૉક્ટર થયા સંસારમાં રહીને, તો એક એન્જિનિયર કે એક ડૉક્ટર મુંબઈમાં ના હોય તો મુંબઈ ઊંધું વળી જાય પહેલાં.
અને આ જો સાધુ થાય એક એક અનંતના ઊંધા વળેલા સીધા કરી નાખે. અનંતનું ઊંધું વળી ગયું સીધું કરી નાખે ને. આ ના કીધું હમણાં ઓલા સર્વસ્વ સ્વયંનો 10 દાડા સમાગમ કરે, ઊંધું વળી ગયું હતું એનું વિચાર, લ્યો સીધું થઈ ગયું. જો સંતનું કર્તવ્ય મહારાજ બોલ્યા છો, સંતનો પ્રતાપ જોજો. અને તમને કોઈ ભાવે કરીને વસ્ત્ર ઉડાડશે તેનું પણ પરમ કલ્યાણ થશે. આ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદો છે બધા. એનું પરમ કલ્યાણ થશે. અને તમે જે નદી તળાવને વિશે પગ બોલો છો, લ્યો રસ્તે જતા કોઈ નદી તળાવનો આરો હોય ને એમાં પગ બોલો છો, તે સર્વે તીર્થરૂપ થઈ જાય છે. તીર્થરૂપ થઈ જાય. બોલો, સંતનો પગ ચરણ પડે ને તો એ તીર્થરૂપ થઈ જાય છે. અને તમે જે વૃક્ષ નીચે વૃક્ષ તળે બેઠા છો અને જે વૃક્ષનું ફળ જમ્યા હો તે સર્વેનું રૂડું થાય છે. અને તમે જ્યાં જ્યાં વિચરો છો એ સર્વે તીર્થરૂપ બની જાય છે. ગુણાયતાન સ્વામી એક હરિભગતના ઘેર પધરામણી ગયેલા. તે હરિભગત હતા પટેલ, એમના ઘેર પધરામણી ગયા. સ્વામી બોલી ગયા. સ્વામી કે આ ઘરમાં જે કોઈ રહેશે ને બધાને, આ જ ઘરમાં જે કોઈ જન્મશે કે જે કોઈ દેહ મૂકશે એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. આ સ્વામીના મુખમાંથી આશીર્વાદ નીકળી ગયા. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, મોટા સંત બોલે ન ફરે પહેલાં. હવે પટેલે 5 વર્ષમાં એમને ઘર નાનું પડવા માંડ્યું. છોકરા મોટા થઈ ગયેલા એટલે ઘર વેચી દીધું. એ મકાન વેચી દીધું ને એક જૈન રહેવા આવ્યા. સમજ્યા? હવે પેલા જૈન બાપા માંદા પડ્યા. સ્વામિનારાયણ ભગવાનને ગુણાયતાન સ્વામી સંતો તેડવા આવ્યા. ત્યાં કોણ છો? કે અમે સ્વામિનારાયણના સાધુ છીએ અને સ્વામિનારાયણ ભગવાન છે. મેં તો જિંદગીમાં સ્વામિનારાયણનું નામ નથી લીધું કે, અને તમે મને તેડવા આવ્યા એનું શું કારણ? મારો પોઈન્ટ જ ક્યાં પડ્યો છે તમે મને લેવા આવ્યા? અમારા પાડોશીમાં બેચર બાપા છે, બેચર બાપાના ઘેર જવાનું બદલે તમે મારા ઘેર ઘૂસી ગયા લાગો છો. કેવો એ સ્વામિનારાયણના સત્સંગી છે, એમનું ઘર ભૂલીને તમે મારા ઘરમાં ઘૂસી ગયા લાગો છો. કે નહીં, અમે ઘર નથી ભૂલ્યા, સમજીને આવ્યા છીએ. આ ઘરમાં આશીર્વાદ અપાયા હતા કે આ ઘરમાં જેનો દેહ જન્મ થશે, જેનો દેહ પડશે એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. ભલે માલિક બદલાઈ ગયા, ઘર તો એનું એ જ છે ને. કે માલિક બદલાઈ ગયા, ઘર તો એનું એ છે. આવે છે વિશ્વાસ? આવે છે મુક્તો વિશ્વાસ? આ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદો છો. હવે સાંભળજો આગળ શું કહે છે. અને તમારા કોઈ ભાવે કરીને દર્શન કરે છે, અને હે સંતો કોઈ તમને ભાવે કરીને નમસ્કાર કરે, લ્યો તેના સર્વે પાપનો ક્ષય થઈ જાય છે. આ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ છે. સર્વે પાપનો ક્ષય થઈ જાય છે. અને વળી તમે જેને અમારી વાત કરો છો અને કોઈ ધર્મ સંબંધી નિયમ ધરાવો છો અને એ તમારું વચન માને છે, તમે કોઈને અમારો આજ્ઞા કરો ને કોઈ તમારું વચન માને તો પણ એનો મોક્ષ થાય છે. ઇત્યાદિ જે ધર્મ નિયમવાળા તમે જેવા સંત તેની સર્વે ક્રિયા કલ્યાણ રૂપ છે. જો આ સંતોની ક્રિયા કલ્યાણ રૂપ છે. શા સારું? આટલો બધો આશીર્વાદ શા સારું છે? શા સારું? જે પ્રત્યક્ષ એવા જે અમે સ્વામિનારાયણ ભગવાન તમને દ્રઢ આશરો છે, સર્વોપરી ઉપાસના છે. અને તમે સર્વે અમારી આજ્ઞામાં વર્તો છો માટે આટલું છે. જો આવા સાધુ શબ્દ કહી દીધો, એવા સંતની સેવા એ ભગવાનની સેવા તુલ્ય છે. હવે હેત આ મહિમા કીધો. હવે હેત કર્યું કોને કહેવાય? જરા બહુ ધ્યાનથી સાંભળજો કે મહારાજ અને મહારાજના સંતો જોડે હેત કર્યું કોને કહેવાય? મધ્ય પ્રકરણનું 59મું વતનામૃત. કયો? તમે શું કરવું જોઈએ આપણે એના કંઈ મુદ્દા નોંધતા જાઓ છો, નહીંતર નોટ બૂમો પાડશે કે તમે મારો ઉપયોગ જ ના કર્યો કંઈ. એટલે મુદ્દા નોંધતા જજો. મહારાજ શું કહે છે સાંભળજો. શાસ્ત્રોમાં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રો સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. એટલે આપણને પ્રાપ્તિ થઈ છે. પેલા ભગવાન મળ્યા છે, મોટા પુરુષ મળ્યા છે, સંતો મળ્યા છે, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે. પુણ્યવાળાને એટલે બહુ આગળનો બેલેન્સ હોય તો મળે છે, પણ જેને તેને મળતી નથી. માટે અમારા સંત સાથે તો એવું હેત રાખવું. જો આ હેતની વાત આવી, પહેલાં મહિમાની વાત આવી, પછી હેતની વાત આવી. અમારા સંત સાથે એવું હેત રાખવું. કેવું? સાંભળજો, હવે તપાસજો કે આવું હેત આપણે છે કે નહીં. એવું હેત રાખવું
જેવું હેત સ્ત્રી ઉપર છે, એટલે કે પત્ની ઉપર છે, જેવું હેત પુત્ર ઉપર છે, મા બાપ ઉપર છે, ભાઈ ઉપર છે, એટલે કે દેહને દેહના સગા સંબંધી જાત સાથે જેવું હેત છે એવું હેત રાખો તો જીવ કૃતાર્થ થઈ જાય છે. તમે કહેશો કે આપણને તેથી વધુ છે, ખોટી વાત છે. એટલું તો રાખજો, એટલું કીધું છો, એથી અધિક રાખવાનું, પણ એટલું તો રાખજો. એવું હેત. તમને પ્રશ્ન પૂછું, તમે કહેશો કે ના ના સ્વામી અમારે અધિક છે. એટલે આ તમે આખી જિંદગી કમાઈ 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 કમાઈને કોને આપો છો? આમને જ આ બધા. અને અહીં તો 10% નથી કાઢતા. એ 10% એ જ નથી આપણને. ઓલે અમને 90% આપી દો છો, અને અહીંયા 10% નથી આપતા. ભગવાનને તમે સમય કોના માટે વધુ વાપરો છો? ચલો દ્રવ્યની વાત જવા દો. તમે સમય 24 કલાકમાં સૌથી વધુ સમય કોની માટે વાપરો છો? કહો છો. દેન હગાવાલા માટે. અહીં કેટલો સમય ફાળવો છો? બોલો. આ એના જેટલું હેત કહેવાય? મહારાજ કે હેત એનું નામ કહેવાય કે જેવું દેહ ને દેહના સગા સંબંધી સાથે હેત છે એટલું તો રાખજો. અને પછી મહારાજ કહે છો, અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય અને કુલક્ષણવાળા હોય. ઘણી વખત બને આવું, કાયમ ના હોય પણ ક્યારેક હોય. દીકરો હોય, દીકરી હોય, કુપાત્ર હોય, કુલક્ષણવાળા હોય, તો એ તમે શું કરો છો? પહેલાં કાઢી મૂકો છો? તો એને સમજાવીને પ્રેમથી તમે લાઈને ચડે એવું રાખો છો કે નહીં? પહેલાં કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેમનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય. ભક્ત કે સંત રૂડે ગુણે, પણ જો એને લગારે કઠણ વચન કહ્યું હોય તો એની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. જો આ હેત કેવું છે. આપણે હેતની ખબર અહીં પડે કે 2 શબ્દ આપણને કહે અને ખમી ન શકીએ, આંટી બાંધી દઈએ. સમજ્યા? હેન મને કીધા આ, પછી આ પાર કે પેલે પાર, પછી વાંકું ને અવળું ને ઊંધું ને બોલવા માંડે. મુક્તાનંદ સ્વામી એમના એક સાધુને વઢ્યા છે. બોલો, સાધુ થોડા હોશિયાર હતા, ભણેલા હતા. સ્વામી વઢ્યા. સ્વામીએ માફી માગી હશે. મુક્તાનંદ સ્વામી તો બહુ દયાળુ મૂર્તિ હતા. માફી માગી હશે, પરંતુ ઓલ્યાને અંદર આંટી પડી ગઈ. શું આંટી પડી ગઈ? હેન મને વઢ્યા. બોલો, મુક્તાનંદ સ્વામીને મારી નાખવાનું કાવતરું કર્યું. સ્વામીને કૂવામાં ધક્કો મારીને પાડી દેવાને મારી નાખવા, આટલે સુધી પહોંચી ગઈ. હેત બહુ ભાઈઓ બોલવું કે હેત છે વસ્તુ જુદી છે. તો જ્યારે વઢે 2 શબ્દ કહે ને ત્યારે ખબર પડે ભાઈ. એટલે જ બહુ વિચારીને 2 શબ્દ કહેવા પડતા હોય. ફૂંક મરાય પણ ફૂગો જોઈને મરાય ભાઈ. અને એ હેત ના કહેવાય. શોળી ઉપર શયન કરાવે તો આ સાધુની સંગે રહીએ રે. શોળી ઉપર સુવાડે તો આ ભગવાનને સંતનો આપણને એના દર્શનો ક્યાંથી હોય? અને એનો અમયમાં એની સાથે આંટી. ગુણાયતાન સ્વામી કેવા ભગવાન જેવા સાધુ. બોલો. અને એક સંતને જરા વઢ્યા, એને વિરોધ થઈ ગયો, સ્વામી સાથે આંટી બંધ થઈ ગઈ. બોલો, કેટલાયને પાછા પાડે. દરવાજામાં 2, આપણે કહ્યું હતું ને 6 આંગળિયા હતા. એ સાધુને 6 આંગળીઓ હતી અને પ્રખ્યાત હતા. 6 આંગળિયા સાધુથી પ્રખ્યાત. બહુ હોશિયાર હતા, બોલવામાં બહુ પાવરફુલ. બોલો, દરવાજા આગળ 2 અને જેટલા હરિભક્તો આવે ને એમને પોતાની જોડે બેહાડે. અને બેહાડીને શું કે ખબર છે? તમે સ્વામી જોડે રહો નહીં એટલે તમને ખબર ના હોય. અમે રાત દાડો સ્વામી જોડે રહીએ છીએ, અમને બધી ખબર છે. સ્વામી મોટા ને સ્વામીના પોલે મોટા કહેવો. નકામાં તમે દોડાદોડ કરો છો કે શું? ધૂળ સ્વામીને ઓળખ્યા? શું ઓળખ્યા? મોટા પુરુષને શું ઓળખ્યા? પરંતુ જો આ સ્વભાવ હેત નથી, આત્મબુદ્ધિની વાત તો જવા દો. આજે વઢી ન શકે, રોકી ન શકે, ટોકી ન શકે આપણને, ધિક્કાર છે. તો મુક્તો કોકને તો આપણો આ ઈજારો આપજો, કોકને તો પરમિશન આપજો જીવનમાં કે જે આપણને સંત રોકી ટોકી શકે. અને છતાંય ગમે એટલું વઢે તો આંટી ન પડે. એની સાથે આંટી પડે. ક્યાં છે રોકનાર, ટોકનાર ને વઢનાર? અમારા ઉમંગભાઈ, ધન્યવાદ છે. હું ઘણી વખત એમને સભા વચ્ચે ટોકી શકું. અમારા પરેશભાઈ, એમને નામના કરતા હું તો ધૂળ કાઢી નાખું. ધન્યવાદ છે. અમુક તો એક દિવસ સમજી રાખજો, સંતો આપણી પ્રત્યેથી આ બાબતમાં ઉદાસ થયા કે આપણે નથી કંઈ કહેવું, મરવા દો ને, એ આપણી મરવાની પરિસ્થિતિ કહેવાય. એ સારા સિમ્ટમ્સ નથી.
એ સારી સિમ્ટમ, સારી સ્થિતિ ના કહેવાય. દેટ ઇઝ બેડ ન્યૂઝ. દેટ ઇઝ નોટ ગુડ ન્યૂઝ. દેટ ઇઝ બેડ ન્યૂઝ. કે જે આપણને રોકવાનું બંધ કરી દે, ટોકવાનું બંધ કરી દે. પતી ગયું એ સમજવાનું કે આપણી પડતી શરૂ થઈ કહેવાય. અને એવા સંજોગ અને એવી પરિસ્થિતિ લાવજો કે તમને પ્રેમથી સંતો ભગવાનને સંત કહી શકે, વઢીને કહી શકે, અને છતાંય તે અંદરમાં ક્યારે આંટી ન બંધાય. મહારાજ એવો એક શબ્દ બોલ્યા છે, બહુ વિચારીને કહેવું પડતું હોય છે મુક્તો, પરંતુ આંટી બંધાઈ જાય નહીં કે રખેનાને ખોટું લાગશે, રખેના અવળું પડશે તો હા, એટલું મને બીક નથી લાગતી, એટલો ધન્યવાદ આપું છું. આપણે બધા આવા થજો પહેલાં, અમે નહીં, આ તો હું છું. મારા નાનામાં નાના સાધુ જોડે એવું હેત કરજો કે એ તમને વઢી શકે, ટોકી શકે, કહી શકે, તમને કાન પટ્ટી પકડીને રસ્તા ઉપર લાવી શકે, એવું કરજો. સંત સિવાય બીજું છે કોણ? સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત કોણ કહે બીજું? તમે બહાર તો ફૂલાયા ફરતા હો છો, તાકાત છે કોઈની તમને તમારો છોકરો કહી શકે, તાકાત છે તમારા ઘરવાળા તમને કહી શકે, તાકાત છે તમને તમારો ભાઈ કહી શકે. એ તો સંત છે કે એવું માધ્યમ છે જે આપણને ટોકી ચોકીશ, પણ એ ક્યારે થશે? એવું હેત કર્યું હશે તો. હેત કરજો મુક્તો. અને કેવું હેત મહારાજે આગળ લખ્યું છે મુક્તો. અને પણ જો લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના સંત ઉપર કહેવાય નહીં, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં, જરૂર વિઘ્ન આવી જાય. મુક્તો તમને પ્રશ્ન પૂછું, તમારા ઘરમાં કોઈ દિવસ વાસણ નહીં ખખડતા હોય? કદી નહીં ખખડ્યા હોય? આજ સુધી કોઈ દાડ નહીં ખખડ્યા હોય? હા, રોજ નહીં, દાડામાં 3 વખત ખખડતા હશે. ખખડવાને એટલે સમજ્યા ને ભાઈ, દાડામાં કંઈક નાની મોટી વાત હોય, છોકરા વચ્ચે, સ્ત્રી વચ્ચે, ભાઈઓ વચ્ચે ક્યાંક બને, આવું બાપ દીકરા વચ્ચે બને, ઘર છે, પરિવાર છે, બને. તો તમે ઘર છોડીને નાહી ગયા કોઈ દાડો? ઘર છોડીને જતું રહે, ક્યાં જશો તમે? હા છે પાછા ભેગા એમ જ હોય. હું એની ઈર્ષ્યા નથી કરતો, એમ જ હોય. એમ મુક્તો સત્સંગનો પણ એક પરિવાર છે આપણો. એ નાનો પરિવાર છે, મોટો પરિવાર છે. અને એમાં કદાચ કોઈની રીત એક સરખી આપણા સરખી ન હોય અને ક્યાંક કોઈની નાની મોટી ભૂલ થઈ ગઈ હોય તો એ મુક્તો આમ મોટા મન રાખીને આપણે માફ કરી દેવી જોઈએ. એમાં આંટી બાંધવાની હોય અને એને લઈને સત્સંગ છોડી દેવાનો. આવો સત્સંગ ક્યાં જશું? ક્યાં છે મોક્ષના દાતા બીજે? ક્યાં કલ્યાણ હોધવા જઈશું? આખા બ્રહ્માંડમાં ફરી આવો મુક્તો. હું તો બહુ ફરી આવ્યો છું. હજારો સંતોને મેં સેવ્યા છે સાધુ થતા પહેલા સંપ્રદાયના એક મોટા સંતને મેં સેવ્યા છે, નિકટથી સેવ્યા છે. અને મહારાજને એક જ પ્રાર્થના કરતો હતો, હે મહારાજ, હું તમારા સત્પુરુષને ઠેઠથી આવેલા હું હોધી નહીં શકું, તમે મને હોધી આપજો અને એવા સત્પુરુષની શોધ કરી આપજો કે મારે આગળ બીજું ક્યાંય શોધવાનું ના રહે. મને એવા છેલ્લા સત્પુરુષ આપજો. અને મુક્તો આ દિવ્ય પુરુષ મળે છે. બ્રહ્માંડમાં શોધવા જશો, હું મારા ગુરુ છે એટલે નહીં, એવા દિવ્ય પુરુષ છે એટલે મારા ગુરુ છે. ભાઈઓ, ક્યાં જઈશું આપણે એમને? ક્યાં જઈશું? ઘર છે, પરિવાર છે આપણો પહેલા. હા, સોળી ઉપર શયન કરાવે કીધું ને, સાધુને સંગે રહીએ, હાથ કારડા મારે તો ભગવાનને સંત ક્યાંથી? હા, અને એનાથી મન ઉદાસ કરવાનો, એનાથી છેટા થવાનો. શું આપણે મહિમા શું સમજ્યા કહેવાય? બહુ સરસ વચનામૃત છે, છેલ્લાનું 7મું વચનામૃત. બહુ અદ્ભુત વચનામૃત છે. છેલ્લાનું 7મું વચનામૃત સાંભળજો. 2-4 લીટી જ હું વાંચું છું. સ્વામિનારાયણ હરે. અને અમારા શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને તો ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કોઈ જગતમાં સુખદાયી નથી. આ વાત સાથે તમે સંમત છો? બધા જન્મ ધરાવશે, ભગવાનને સાધુ જન્મ મરણના ફેરા ઉપર ચોકડી મારશે ભાઈઓ. બાકી બીજા દેહના સગા સંબંધી જન્મો ધરાવશે. અને એવા સંત કે જે અનંતના કલ્યાણ કરવા, અનંતના સુખિયા કરવા આવ્યા હોય અને એની સાથે એ આપણને સુખ આપશે, સુખ અપાવશે. અને મુક્તો, જો એક વાત કહી દઉં, આ લોકની વસ્તુને પદાર્થ માટે તમે અમારી સાથે હેત નથી કર્યું અને એના માટે કરશો નહીં. અમે આ લોકના નથી ને અમે આ લોકનું આપવા માટે આવ્યા નથી. આ લોકનો તો માછીમારના ઘેરે ઢગલા હોય છે. એ તો કર્માધીનપણે મળે.
સેવક કાયમ દ્રષ્ટાંત આપતો હોય. તમારા આપણા સુરેશભાઈ ઝવેરીને દ્રષ્ટાંત આપતો હોય. સુરેશભાઈને ઓળખો ને તમે? પણ નેપેન્સી રોડ પર આપણે દરિયા મહેલમાં રહે છે ને, ત્યાં જ છે ને જો એમનું ઘર. અમે વર્ષો પહેલાં એમને જ્યારે મકાન લીધું ને ત્યાં અમે ગયેલા. દરિયા મહેલ 3 કે 4 આ બ્લોક છે મોટા મોટા, 24 માળના બિલ્ડિંગ છે. અને અમે એમને ત્યાં પધરામણી કરેલી વર્ષો પહેલાં. જ્યાં બાપજીને અમે ગયેલા. એમણે વાત કરી કે સ્વામી આ બધા કેટલા કરોડોની કિંમતના બંગલા ફ્લેટો છે બધા, પણ સ્વામી એક જ માછીમારનો, આનો માલિક માછીમાર છે. આ મુંબઈમાં મોટામાં મોટો કોઈ માછીમાર હોય તો આનો માલિક છે. ત્યાર બાપજી એક જ શબ્દ બોલ્યા, માછીમાર કેટલું પાપ કરતો હશે, તો એના ઘેર દ્રવ્યના ઢગલા છે. એ કંઈ આલોકની વસ્તુ કંઈક મળી, એ કંઈક ભગવાનને સંતની કરુણા અને કૃપા કે એનો એ તો આલોકની વસ્તુ પાપીના ઘેરે હોય. પહેલાં આપણે આલોકની વસ્તુ માટે ભેગા નથી થયા. તમે અમે આપણે એના માટે નથી ભેગા થયા. તમે છોકરા માટે નથી આવ્યા, પૈસા માટે નથી આવ્યા, દ્રવ્ય માટે, સંપત્તિ માટે નથી આવ્યા. આપણે તો જીવનો છેલ્લો જન્મ કરી અને છેલ્લી અનાદિની સ્થિતિ કરવા માટે આવ્યા છે. એના માટે આપણો મેળાપ છે ભાઈઓ. ઓળખજો, સંતોને ઓળખજો. મોટા પુરુષ કોણ છે, કોણ છે, શું કરવા આવ્યા છે, એટલો ખ્યાલ કરજો ભાઈઓ. શું કે સાંભળજો. માટે જેમ પોતાના શરીરને વિશે જીવને આત્મબુદ્ધિ વર્તે છે, શરીર માટે આપણે કેટલું સુખે સુખીને દુઃખે દુઃખી થઈએ છીએ પેલા. સાહેબ પેટમાં દુખે તો હોઈ જઈએ તરત ને તરત. આત્મબુદ્ધિ વર્તે છે. તેથી ભગવાનને, ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ, તેવી આત્મબુદ્ધિ ભગવાનને સંત સાથે રાખવી જોઈએ અને ભગવાનના ભક્તનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. જો આ હેત, એનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. અને એમનો પક્ષ દ્રઢ કરીને રાખવો જોઈએ. અને તે પક્ષ રાખતા થતા આબરૂ વધો અથવા ઘટો, અથવા માન થાવ કે અપમાન થાવ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને, ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં. મુક્તો નિયમ, નિશ્ચય અને પક્ષ, આ ત્રણેયમાં નંબર આપવો હોય ને તો મુક્તો નિયમ નિશ્ચયવાળા સંતોનો પક્ષ છે ને, મુક્તો ગમે એટલા આપણાથી પાપ થઈ ગયા હોય ને, પક્ષ કામ કાઢી નાખે. મુક્તો ગમે એવી કોઈ આપણા મહારાજે વતનામૃતમાં લખ્યું 55 ક્યાં માન રાખવું જોઈએ અને ક્યાં માન ન રાખવું જોઈએ. ત્યાં મહારાજે કીધું કે આપણા ઈષ્ટદેવનું કે આપણા ગુરુનું કોઈ ઘસાતું બોલે તો સણસણ તો તીખા બાણ જેવું વચન આપવું, પણ એ સાંભળી ન લેવું, નહીંતર અપરાધ થઈ જાય. તીખા બાણ જેવું વચન આપી દેવું. ખબરદાર જો મને મળેલા ભગવાન કે સત્પુરુષ માટે એક શબ્દ કોઈ બોલ્યો છે તો મુક્તો એ પક્ષ કહેવાય. તાકાત છે કોઈની કે આપણી સામે આપણને મળેલા મહારાજને, મોટા પુરુષ માટે એક શબ્દ બોલી શકે? મુક્તો શું સમજ્યા આપણે? શું આપણે એમને ઓળખ્યા? અને એક વસ્તુ સમજી લેવાની મુક્તો, જેને આંટી પડે એ ગમે એમ બોલવાનો. ના કીધું ગુણાયદાન સ્વામી જોડે આંટી બંધાઈ ગઈ તો સ્વામી માટે બોલાતું હતું. સ્વામી મોટા ને સ્વામીના પોલે મોટા. સ્વામીમાં પોલ. આ દિવ્ય પુરુષ માટે કોઈની તાકાત છે આખા બ્રહ્માંડમાં? કે આ બાપજી માટે કોઈ આંગળી ચીંધી શકે? મુક્તો કોઈની તાકાત છે? અમે 40 વર્ષથી એ પુરુષના પડખા સેવ્યા છે. તમે તો કોઈ 2, 5, 10 વર્ષથી જોડાયા હશો. અને એના માટે કોઈ શબ્દ બોલે? અને એ પૈડોતરું મણિધરનું માપ લેવા જાય? મણિધર માટે, સ્વામિનારાયણ ભગવાન માટે બોલાતું હતું, જેને આંટી પડી હોય બોલો કે સ્વામિનારાયણ ભગવાને બાબરો ભૂત સાધ્યો છે ને, મેલી વિદ્યા જાણે છે ને, એ તો સ્ત્રીઓને લઈને ફરે છે ને, આવું મહારાજ માટે બોલાતું હતું, બાપા માટે બોલાતું હતું, સદગુરુઓ માટે બોલાતું હતું. પણ એવા ધિક્કાર છે કે એવો કોઈ કદાચ કોઈ એવો નમૂનો હોય તો એ એની એક શબ્દ કેમ સાંભળી લેવાય? મુક્તો આ પક્ષ કહેવાય. મહારાજ બોલ્યા છે અને એનું નામ હેત કહેવાય. ગુણાયતાન સ્વામી વડતાલમાં હતા અને સભા વચ્ચે, ગુણાયતાન સ્વામી માટે સભા વચ્ચે વાંકું બોલાવવા મળ્યું. કોઈ સાધુએ ફરિયાદ કરી કે આ ગુણાયતાન સ્વામી ભગવાન થઈને પૂજાય છે. આવી ફરિયાદ કરી. આચાર્ય રઘુવીરજી મહારાજ એમની સામું જોઈ ગુણાયતાન સ્વામી તો આમ નીચું કરીને બેઠેલા. જે દિવ્ય પુરુષે કદી વિચાર ના કર્યો હોય ભગવાન થવાનો, અને આવો ખોટો આક્ષેપ મૂકી દીધો. અને એ વખતે એક પેટલાદની બાજુમાં બોરસદ છે, બોરસદ, અને બોરસદના એક પ્રભુદાસ ગઢવી હતા, બારોટ હતા, સરનેમ એમની બારોટ. અને એકદમ ઊભા થઈ ગયા. સ્વામીના શિષ્ય હતા, ઊભા થઈ ગયા. ઊભા થઈને સભા વચ્ચે એમણે ચેલેન્જ કરી, હે રઘુવીરજી મહારાજ, આ જે આક્ષેપ કરે છે કે સ્વામી ભગવાન થઈને પૂજાય છે, મને એનો એક પુરાવો આપો, નહીંતર હું આક્ષેપ નહીં ચલવી લઉં. જેણે આક્ષેપ કર્યો છે સાધુ છે, માથું ફોડીને મારી નાખીશ કે
એમને કહો કે સભા વચ્ચે ઊભા થઈને જવાબ આપે કે એમણે તમે શું જોયું કે ભગવાન થઈને પૂજાય છે. ત્યારે પેલા સાધુ ઊભા થઈને કહ્યું, ગુણાયતાન સ્વામી જ્યારે હજામત કરવા માટે પેલો વાળંદ આવે છે દર મહિને, વાળંદ જ્યારે દર મહિને પેલું અમારે સંતોન મુંડન કરવા આવે ત્યારે વાળ સ્વામીના પ્રસાદીના વાળ હાચવે છે અને બધાને પોતાના હરિભક્તોને પૂજવા આપે છે. સ્વામીએ પેલા હરિભક્તે વાળંદ સામે બેઠેલો સભામાં સત્સંગી હતો એને બોલાયો, એટલે આ વાત સાચી છે ખોટી છે, સાચું કહે છે, સભા વચ્ચે બોલી જજે, તને કોઈ દાડો ગુણાયતાન સ્વામીએ વાળ રાખવાની છૂટ આપી છે, કોઈને આપવાની છૂટ આપી છે? ત્યાં વાળ હંગર્યા છે કે બધા સાધુના વાળ ભેગા વાળ જતા રહ્યા છે? પેલા કહ્યું, કદી મને ખ્યાલ નથી કે સ્વામી આવું કર્યું હોય. સભા વચ્ચે પેલો સાધુ ખોટા પડી ગયા. ગુણાયતાન સ્વામી પેલા પ્રભુદાસ ઉપર બહુ રાજી થઈ ગયા, બાથમાં ઘાલીને ભેટી પડ્યા સભા વચ્ચે, પ્રભુદાસ જ્યાં હું ત્યાં તું જા, જ્યાં હું ત્યાં તું. અને પછી પ્રભુદાસને રૂમ પર આસને લઈ ગયા, આસને લઈ જઈને કે પ્રભુદાસ માગ, તું અમારી પાસે માગ. ત્યારે પ્રભુદાસ કે સ્વામી મારી એક જ માગણી છે, મારા ઘેર પધરામણીએ પધારો. મારા ઘેર કોઈ દાડો પધરામણી નથી આવ્યા, મારા ઘેર પધરામણી આવો. સ્વામી કે જા અમે જુનાગઢ જઈએ છીએ, કાલ તારા ઘેર આવશું. સ્વામી બીજે દિવસે એના ઘેર ગયા. ઘેર એ 2 દિવસથી વળતા લાયેલા. પ્રભુદાસ ઘેર જઈને જોયું તો એમનો એકનો એક દીકરો બીમાર પડેલો અને બહુ તાવ વધી ગયો રાતે. સ્વામી એક બાજુ, સ્વામી બીજે દિવસે સવારે આવ્યા, આનંદનો પાર નતો. સ્વામી જેવા મોટા પુરુષ જિંદગીમાં પહેલી વખત પધરામણી આવેલા, ઘરમાં કેટલો આનંદ હોય. અને બીજી બાજુ એ જ વખતે સ્વામીની હાજરીમાં અંદર દીકરાએ દેહ મૂકી દીધો. દીકરો ધામમાં જતો રહ્યો, અંદર છોકરો એકનો એક છોકરો ધામમાં જતો રહ્યો 20 વર્ષનો. લોકો શું વિચારે કે જો સ્વામીએ મોટા પુરુષ હોય તો આવી રીતે બચાવી ના લે, છોકરો મરી ગયો, સ્વામીની હાજરીમાં જતો રહ્યો. સ્વામીને આવીને વાત કરી કે સ્વામી આ એકનો એક દીકરો હતો પણ મહારાજની ઈચ્છાથી ધામમાં જતો રહ્યો છે. સ્વામી કે ક્યાં છે? તો કે અંદર એનો દેહ પડ્યો છે, ડેડ બોડી છે. સ્વામી અંદર ગયા, અંદર જઈને સ્વામીએ ધૂન કરી, 2 મિનિટ ધૂન કરીને સ્વામી આમ પ્રસાદીની પાણી ચમચી મોઢા મૂકી. છોકરો બેઠો થયો. સાંભળજો, છોકરો બેઠો થયો. સ્વામી કે છોકરા, તને નવો જન્મ આપ્યો અમે. સ્વામીને પૂછે છે, સ્વામી આ શું લીલા થઈ? ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી એમ કહે છે, સ્વામી કે આ છોકરો આસુરી બુદ્ધિવાળો હતો, એના બાપાને બહુ તકલીફ પડવાની હતી, બહુ મુશ્કેલી આવવાની હતી. એ મુશ્કેલીથી બચાવવા માટે અમે આને દેહ મુકાઈ દીધો અને બીજો એક મુક્ત એની જગ્યાએ મૂકી દીધો. એણે અમારો પક્ષ લીધો ને એટલે અમે આખો એનો બદલો કરી નાખ્યો, જીવનો બદલો કરી નાખ્યો. ત્યારે હાથ જોડીને સ્વામીને કહે છે, સ્વામી આ તો તમે મારા કુસંગ થકી રક્ષા કરી, પરંતુ અંદર મને વાસના બહુ પીડે છે, મારી રક્ષા કરો. સ્વામી બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સ્વામી કે ત્યાં મારો પક્ષ રાખ્યો છે પ્રભુદાસ, જ્યાં તને જીવન પર્યંત સ્ત્રીનો ઘાટ નહીં થાય. પક્ષ વસ્તુ બહુ જુદી છે. અહીંયા એ કહે છે હેત કોને કહેવાય? તો જે ભગવાનને ભગવાનના સંતનો પક્ષ રાખે. અને પક્ષ રાખતા થકા આબરૂ ઘટો કે વધો, માન થાવ કે અપમાન થાવ અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ મૂકવો નહીં ને એમનો અભાવ આવવા દેવો નહીં. અને ભગવાનના ભક્ત જેવા દેહને દેહના સગા સંબંધીને પણ વાલા કરી રાખવા નહીં. એટલે દેહને દેહના સગા સંબંધી કરતાં પણ ભગવાનના સંતને અને ભક્તને અધિક વાલા કરવા. એવી રીતે જે વર્તે, જે હરિભક્ત વર્તે તેની અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. તો આ મહારાજને મોટાની સેવા, મહિમા અને મહિમાની સાથે હેત એને કહેવાય. કોઈ દિવસ આંટી બંધાય નહીં. હેત એનું નામ કહેવાય. એમની આજ્ઞા એમની મરજીમાં રહેવાય. હેત એનું નામ કહેવાય કે એમનો પક્ષ કાયમ માટે રહે. આપણે બધાએ મહારાજે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે સંતોનો, નાનામાં નાના સંતોનો મહિમા સમજી શકીએ અને અમે હેત રાખીએ, કોઈક સંતની સાથે હેત રાખીએ અને હેતનું પરિણામ જે છે એની ઉપર અમે જઈ શકીએ એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.